સ્મરણ કરી અને ભગવાનને આવાહન કરજો. ઉદિષ્ટ ઉદિષ્ટ ગોવિંદ ઉદિષ્ટ ગરુડધ્વજ. હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. ખૂબ એમને આપણી આધ્યાત્મિકતાની સાથે, આપણા સાંપ્રત સમયની સાથે, અને અહીંયા મેં જોયું છે કે તમારા રોલ જાજા બધા રોલ છે બહેનો તરીકે. તમે એક માં છો, તમે એક દીકરી છો, તમે કોઈકની બેન છો, તમે કોઈકની પત્ની છો, અને જ્યારે તમે બધું જ બેલેન્સ કરી ચાલો. વ્યાસરૂપાય વેદસે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનરવિંદે ન ભલે ને કથા યાદ ન રહે તોય વાંધો નહીં, આ અન્નકોટ યાદ રહી જાય તોય કલ્યાણ થઈ જાય. અરે આ યાદ ન રહે, કંઈક પ્રસાદ આપો તો એ યાદ રહી જાય તોય કલ્યાણ થઈ જાય. અને કદાચ એ બધું જ યાદ ન રહે અને કોઈ બીજો એવો પ્રસંગ બી યાદ રહી જાય ને, કોઈ ઠેસ વાગ્યું હોય, ક્યાંક આપણને કંઈક બીજું રહી ગયું હોય, એવું યાદ રહી જાય ને, તોય એ યાદ આવશે એટલે ઉત્સવ યાદ આવશે, ઉત્સવ યાદ આવશે એટલે કથા યાદ આવશે, અને કથા યાદ આવશે એટલે મારો ભગવાન યાદ આવશે. અંત સમયમાં જો આમાંથી એકાદ વસ્તુ જો યાદ આવી જશે તો અમારું ભાગવત એમ કહે કે માણસનું કલ્યાણ થયું છે. થોડીક લાઈટો થઈ. માણસની સૃષ્ટિમાં બાળક નાનું હોય ત્યારે મીઠું અને સારું લાગે, જેમ જેમ મોટો થતો જાય ને એમ કડવો થતો જાય. ભગવાન બાલકૃષ્ણલાલની લીલા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનની કથાઓ સંભળાવશે. ખૂબ મધુર કથા છે. સમયના પ્રમાણે હું તમને સંભળાવીશ. સમય પછી સમય જતા ભગવાને શક્તાસુરનો વધ કર્યો છે, તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો છે. જુદા જુદા સંસ્કારો ભગવાનના પાડવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને અમારું ભાગવત એવું માને છે કે ક્યારેય પણ બાળકનો જન્મ થાય ત્યારે જુદા જુદા એના 16 સંસ્કારો કરવામાં આવે. 108 દિવસના પ્રભુ થયા ને, એટલે કે 27 4 વખત, એટલે 108 દિવસના જ્યારે પ્રભુ થયા ત્યારે પ્રભુએ પડખું ફેરવ્યું છે. નાનું એવું બાળ હોય એ પહેલી વખત પોતે પડખું ફેરવે એટલે અહીંયા તો બસ યશોદા માતાના મનમાં એક જ સંકલ્પ થાય કે મારો ભગવાન પડખું ફેરવે, મારે ઉત્સવ કરવો છે. ઉત્સવનું બહાનું જ જોઈએ. ઘણા લોકો એવા હોય કે એને પાર્ટીનું બહાનું જ જોઈએ, ગમે એવું બહાનું મળ્યું નથી, પાર્ટી ગોઠવી નથી. યશોદા મૈયાના હૃદયમાં પણ એવો જ ભાવ છે કે મારો લાલો પડખું ફર્યો, ચાલો ઉત્સવ કરો, ગોપીઓને બોલાવો, બધાને જમાડો, બધાને દક્ષિણા આપો અને નાચો અને ગાઓ અને કૂદો. આ બધાને આ પ્રસંગે હું યાદ કરીશ અને સંપૂર્ણ ભારતીબેનના હાથમાં એવો જસ આપીએ કે ભગવાન એમના ભંડારને અખૂટ રાખે એવી પ્રાર્થના કરીએ છીએ.
के दुलारे गोपजन तारे, रज के दुलारे गोपजन तारे, रज के दुलारे गोपजन तारे, जय श्री कृष्ण चंदन के दुलारे। અંદર પ્રાપ્ત થશે તો એ આનંદ આપણા જીવનની અંદર પ્રાપ્ત કરીએ તો આજના અને આજના દિવસના ઉત્સવને પણ આપણે પૂર્ણ કરીએ ફરી આવતીકાલના શનિવારના શુભ દિવસે અને એ જ ભાવની સાથે આપણી લાગણીને દર્શાવવા માટે આપણે પધારશું